વરસાદમાં ઘરમાં કોઈ શાકભાજી ન હોય તો ગુણોની ખાણ એવું આજે આપણે મેથીનું શાક બનાવીને તૈયાર કરીશું. જો ચોમાસાની ઋતુમાં આવા શાક ખાવામાં આવે ને તો ક્યારેય બીમાર પડાય નહીં. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. હવે અહીંયા મેં સૂકી મેથીના દાણા લીધા છે, જેને મેં 5 થી 6 કલાક માટે પલાળી દીધા છે. જો તમારી પાસે સમય નથી તો તમે ગરમ પાણીમાં પલાળી દો 2 કલાક માટે, તો પણ પલળી જાય. હવે જે આ નાની વાટકી છે એ સૂકી મેથી મેં પલાળી છે, ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે અને સરસ એવા દાણા પલળીને તૈયાર થઈ ગયા છે. હવે જે એનું પાણી છે ને એક્સ્ટ્રા એ આપણે કાઢી નાખીશું, જેમાં કડવાશનું પ્રમાણ હોય છે. તો ઘણા લોકો આ પાણીને પીતા પણ હોય છે, જે ડાયાબિટીસ હોય એમના માટે ખાસ ઉપયોગી હોય છે. તો પાણીને ફેંકવું ન હોય તો જે લોકો પીતા હોય એમને પણ કામ લાગે, અને જો તમે શાકમાં કડવાશ પસંદ કરતા હોય તો શાકમાં પણ નાખી શકાય. હવે આપણે પાણી નિતારી અને જે મેથીના દાણા છે એને આપણે કુકરની અંદર નાખી દઈશું બાફવા માટે. એક્સ્ટ્રા પાણીને આપણે સાઈડમાં રાખી દઈએ. કુકરની અંદર આપણે 2 ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે, કે 2 કપ જેટલું પાણી નાખી પાણીની અંદર આપણે સ્વાદ પ્રમાણે મેથી બફાય એટલું મીઠું માપમાં નાખવાનું છે, અને સાથે આપણે હળદર નાખીશું. હળદર નાખવાથી મેથીનો કલર છે ને એકદમ સરસ પીળો રહેશે અને કાળી નહીં પડે. જો તો આપણે હળદર ન નાખીએ, મેથી દાણા સીધા બાફીએ તો તમને ખબર હશે દાણા કાળા પડી જાય, અને પાણી એનું કાળું હોય એટલે દાણા પણ કાળા દેખાય. પણ હળદર નાખવાથી પાણીનો કલર સરસ એવો દાણાનો કલર રહેશે. મિક્સ કરી દઈશું. ઢક્કણ ઢાંકી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 4 વિસલ આપણે થવા દેવાની છે. તો હવે આપણે ઢક્કણ ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને કુકરને ગેસ ઉપર રાખી દઈએ અને 4 વિસલ થવા દઈએ. ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. તો હવે શાકમાં વઘાર માટે આપણે શાકભાજી આપણી પાસે નથી, આપણે ઉપયોગ કરવાના નથી, તો એની જગ્યાએ અહીંયા મેં દહીં લીધું છે. દહીં પણ નથી નાખવું તો તમે પાણીનો ઉપયોગ કરી શકો છો. 3 ચમચી મીડિયમ ખટાશવાળું દહીં છે. સાથે આપણે હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને મીઠું, સ્વાદ પ્રમાણે શાકનું મીઠું નાખવાનું છે. મેથીના દાણામાં મીઠું ચડેલું હશે, પરંતુ પાણી આપણે રાખવાના નથી, એટલે મીઠાનું પ્રમાણ એ પ્રમાણે લેવું. બધા મસાલા મિક્સ કરી દઈશું. આ રીતે મસાલા પલાળવાથી મસાલા તેલમાં વઘાર કરતી વખતે બળતા પણ નથી અને દહીં છે એ ફાટતું પણ નથી. એટલે દહીંને અંદર મસાલા એકદમ સરસ રીતે ફેટી લેવાના. એકદમ સરસ રીતે ફેટાઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાના છે, અને દહીં નાખવાથી શાકનો ટેસ્ટ પણ એકદમ સરસ એવો આવશે. અહીંયા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. હવે દહીંને સાઈડમાં રાખી અને શાકના વઘારની તૈયારી કરીએ. એક ગેસ ઉપર આપણું કુકર છે એ સાઈડમાં રાખી દેવાનું, અને જ્યારે 3 થી 3 વિસલ થઈ જાય પછી શાકનો વઘાર કરવાનો. ત્યાં સુધીમાં 4 વિસલ થઈ જાય અને થોડીવાર કુકર બંધ રહે. અહીંયા શાકના વઘાર માટે આપણે 2 મોટી ચમચી જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે જીરું નાખીશું અને હિંગ નાખીશું. હવે આ જગ્યાએ જો તમને લસણ પસંદ હોય તો લસણની ટુકડા કરવાના અને બ્રાઉન કલર આવે ત્યાં સુધી સાતળવાના, અથવા તો લસણ અને લાલ મરચું ટીચી અને ચટણી નાખી દેવાની. અહીંયા મેં હિંગ, મીઠા લીમડાના પાન, છીણેલું આદું અને એક મોટું મરચું છે જે મોળું છે એ સમારીને લીધું છે. મેથીના શાકમાં મરચાંના ટુકડા અમારા ઘરમાં બધાને પસંદ છે એટલે હું નાખું છું. તમને પસંદ હોય તો નાખવાના સારા લાગે છે. મરચાંને સરસ રીતે આપણે સાતળી લેવાના છે તેલની અંદર. મરચાં સરસ સતળાઈ જાય ત્યાં સુધી આપણે કંઈ નાખવાનું નથી. પછી આપણે એની અંદર જે દહીંની સ્લરી બનાવીને રાખી છે એ નાખી દઈશું. દહીંની સ્લરી નાખીએ એટલે ગેસની ફ્લેમ છે એ થોડી લોઅર સાઈડ કરી દેવાની, લો ટુ મીડિયમની વચ્ચે રાખી દેવાની, અને દહીંને કન્ટિન્યુઅસલી ચલાવવાનું, જેથી દહીં ફાટતું તો નથી પણ સરસ એવો તેલ છે એકદમ સરસ છૂટીને તૈયાર થઈ જશે શાક, અને ગ્રેવી સરસ બનશે. તો એકદમ કન્ટિન્યુઅસલી આપણે ચલાવતા રહીશું, જેથી દહીં ફાટશે પણ નહીં અને મસાલા એકદમ સરસ રીતે કૂક થઈ જશે. તો થોડીવાર તમે ગ્રેવીને આ રીતે દહીંને મિક્સ કરશો ને એટલે એની મેળે મેળે એમાંથી તેલ સરસ એવું છૂટું થવા લાગશે. તો તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટમાં એકદમ મસ્ત એવું આપણું તેલ છે છૂટું થઈ ગયું છે અને કલર એકદમ સરસ એવો આવી ગયો છે. તો આ રીતે દહીંમાંથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી દહીંને ફેરવવાનું, એકદમ સરસ રીતે મિક્સ કરી અને કૂક કરી લેવાનું. તેલ છૂટું થાય પછી આપણે એની અંદર પાણી નાખવાનું છે. જે મેથીનું પાણી છે આપણે લેવાના નથી ઉપયોગમાં, એટલે 1 વાટકી ભરી અને આપણે એક્સ્ટ્રા પાણી નાખ્યું છે. અને દહીંનું શાક, મેથીનું શાક છે એ રસાવાળું મોટાભાગે આપણે પસંદ કરતા હોય, બાજરાના રોટલા સાથે ખવાતું હોય અને વરસાદની ઠંડી સિઝનમાં ખાવાની પણ સરસ લાગે. હવે આપણે ગેસની ફ્લેમ લો કરી અને સાઈડમાં આપણો રસો ઉકળે ત્યાં સુધીમાં આપણે 4 સીટી કુકરની થઈ ગઈ છે. તો કુકરને ખોલી અને મેથી દાણા પણ ચેક કરી લઈશું. તો મેથી દાણામાં આપણે હળદર નાખી હતી એટલે પાણી જોઈને જ તમને ખબર પડી જશે
કે મેથી દાણા એકદમ સરસ એવા રહેશે, કાળા પડ્યા નથી અને આંગળીથી દબાવવાથી તરત મેશ થઈ જાય છે, એકદમ સરસ રીતે એ બફાઈ ગયા છે. તો પાણી એક્સ્ટ્રા છે બધું આપણે કાઢી લઈશું અને પછી આપણે એનો ઉપયોગ શાકમાં દાણાનો કરીશું, જેથી શાક આપણું બિલકુલ કડવું નહીં લાગે. જે લોકો ખાતા નથી એકવાર આ રીતે ટ્રાય જરૂર કરજો કે બિલકુલ કડવું નહીં લાગે. હવે આપણે અહીંયા ગ્રેવી પણ ઉકળવા લાગી છે, પાણીનો રસો જે નાખ્યો છે એ પણ સરસ ઉકળવા લાગ્યો છે. એની અંદર આપણે મેથીના દાણા નાખી દઈએ. દાણા નાખી અને આપણે મિક્સ કરી દઈશું. હવે જે એક ઇન્ગ્રેડિયન્ટ્સ હું એડ કરું છું, જે તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકાય. મિક્સ કરી દઈશું અને મિક્સ કર્યા પછી આપણે એની અંદર 1 ચમચી ભરી અને ગોળ નાખીશું. તો જો ગળપણ પસંદ નથી અથવા તો તમને ડાયાબિટીસ કે હોય તો તમે ગળપણ સ્કીપ કરી શકો છો. મેં આગળ ગળપણ વગરના મેથીના શાક પણ શેર કરેલા છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો. અને ગળપણ નાખ્યું છે પણ વધારે પડતું ને, 1 ચમચી ગોળથી એકદમ વધારે ગળ્યું શાક નહીં થાય. હવે આપણે ગોળ નાખી મિક્સ કરી કવર કરી ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ વચ્ચે 6 મિનિટ સુધી આપણે કવર ખોલવાનું નથી. 5 થી 6 મિનિટ મેથીને મસાલા સાથે સરસ રીતે ચડવા દેવાનું છે, જેથી દાણાની અંદર એકદમ સરસ એવો મસાલો ચડી જાય અને ટેસ્ટ પણ સારો આવશે અને તેલ એકદમ સરસ એવું ઉપર છૂટું થઈ જશે. તો અહીંયા સરસ છૂટું થઈ ગયું છે. હવે આપણે એની અંદર ગરમ મસાલો નાખીશું, જે બિલકુલ ઓપ્શનલ છે. ઘણા લોકો ગરમ મસાલો નથી ખાતા તો સ્કીપ કરી શકાય. અને આપણે લીલા ધાણા નાખી અને મિક્સ કરી દઈશું. તો વરસાદમાં ધાણા ન હોય તો એ પણ સ્કીપ કરી દેવાના. તો મેથી દાણાનું શાક છે એકદમ સરસ છે, હેલ્ધી પણ છે અને ગુણોની ખાણ કહેવાય અને બિલકુલ કડવું નહીં લાગે. થોડું રસાવાળું શાક હોય તો તમે બાજરીના રોટલા, જુવારના, મકાઈના રોટલા સાથે ખાવામાં ટેસ્ટ પણ એકદમ સારો એવો આવે છે. તો અહીંયા એકદમ સરસ મજાનું આપણું શાક બનીને અત્યારે તૈયાર થઈ ગયું છે. થોડીવાર આપણે મસાલો નાખ્યા પછી ઉકાળીશું, જેથી મસાલો પણ એકદમ સરસ રીતે થઈ જાય અને ઢાંકણ ઢાંકવાનું નથી. છેલ્લે નાખી 3 થી 4 મિનિટ આપણે લો ફ્લેમ ઉપર એને ખુલ્લું જ ઉકાળવા દઈશું, જેથી શાક છે ને એકદમ સરસ બનશે, કડવું નહીં થાય. તો અહીંયા આપણે હવે ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું. તો શાક છે એકદમ સરસ રીતે આપણું ચડીને તૈયાર થઈ ગયું છે, તેલ પણ સરસ છૂટું થઈ ગયું છે ઉપર. તો હવે આપણે એને સર્વ કરી દઈશું. તો ગરમ ગરમ શાક અને બાજરાનો રોટલો વરસાદની સિઝનમાં ખાઓ, ક્યારેય બીમારી લાગશે નહીં. તમને મેથીનું શાક કેવું લાગ્યું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક આપજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો એકદમ સરસ ગુણોની ખાણ એવું આજે આપણે મેથી દાણાનું શાક બનાવીને અહીંયા તૈયાર કરી દીધું છે. તો જરૂરથી આ શાક ચોમાસાની ઋતુમાં ખાસ ખાવું જોઈએ અને બિલકુલ કડવું નહીં બને. તમે જો આ પ્રોસેસથી બનાવશો ને તો ઘરના બધા લોકોને ભાવશે, એકદમ સરસ એવું બનીને તૈયાર થશે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો, બાય બાય, ટેક કેર.